भाषण कबूल नहीं करूं। बोलो भारत माता की। आवती काले कौन उड़ो छे? कृष्ण भगवान की। पवित्र श्रावण मास से तो बोलो हर हर उमापति महादेव की। आज આપણો 79મો આ સ્વાતંત્ર્ય દિવસ એની તાલુકા કક્ષાની આજની આ મોજરૂની પવિત્ર ધરતી પર ઉજવણી થઈ રહી છે। આ પ્રસંગે જેમના દ્વારા આ ધ્વજવંદન થયું, આજના કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા મામલતદાર શ્રી, આપણા ખૂબ જ ઉત્સાહી તાલુકા વિકાસ અધિકારી શ્રી, અહીં ઉપસ્થિત अन्य अधिकारी गण, मंच पर विराजमान सर्वे महानुभावों, उपस्थित सर्वे वडीलों, भाईओ बहनों, बाळको, युवान मित्रों, पत्रकार मित्रों, आजना राष्ट्रीय पर्व निमित्ते आप सौने आ विस्तारनी जनताने, देशनी जनताने मारा तरफथी खूब शुभेच्छाओ पाठवुं छुं। अने मित्रों, કે માં ભારતી પરમ વૈભવના શિખરે વિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને, ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય। આ લક્ષ્યને હાંસલ કરવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણને લક્ષ્ય આપ્યું છે, જે એમનું સપનું છે કે 2047માં આપણા દેશની આઝાદીને જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશ એક વિકસિત દેશ બને, ભારત એક આત્મનિર્ભર ભારત બને, એવા ભારતનું નિર્માણ કરવું છે કે જે ભારત બીજા કોઈના ઉપર આધારિત ના હોય। એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે જો વિકસિત ભારત અને વિકસિત ભારત બનાવવું હશે, સ્વાવલંબી ભારત બનાવવું હશે, તો ભારતમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ જ વસ્તુ આપણે બજારમાંથી ખરીદવી પડશે। એટલે સ્વદેશીની આપણે અપનાવીએ, એનો સંકલ્પ કરીએ। વિકસિત ભારતનું નિર્માણનું કાર્ય છે। વિશેષ વાત નથી કરવી, પણ આ ધરતી મોજરૂની ધરતી મારે આપ સૌને વિનંતી કરવી છે કે આ સમય આપણા માટે તપ માટેનો સમય છે। આ સમય આપણા માટે મહેનત માટેનો સમય છે। આ સમય આપણા માટે પરિશ્રમ માટેનો સમય છે। આ ધરતી આપણી પાસે પરિશ્રમ માંગે છે, તપશ્ચર્યા માંગે છે। હું આપ સૌની પાસેથી વિનંતી કરું છું બધાની જોડે કે આપણે સૌ બધા ભેગા થઈને તપશ્ચર્યા કરી આ વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવવો છે। દિયોદર તાલુકો અને દિયોદર વિધાનસભા એ એક પણ ગામ એ વિકાસથી વંચિત ના રહે, આપણે સંકલ્પબાજી કરવો છે। અને સંકલ્પ હું એકલો કરવા એનાથી નહીં ચાલે, બધાએ એમાં પરિશ્રમ કરવો પડશે, પોતપોતાના ગામની અંદર યોગદાન આપવું પડશે। અને યોગદાન દ્વારા વિકસિત ભારતની હાથે આપણો વિસ્તાર વિકસિત બને, એક એક ગામડું વિકસિત બને, એ આપણે સૌ સંકલ્પ કરીએ એવી વિનંતી કરું છું। અને છેલ્લે વિનંતી કરવી છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો એ ભૂગર્ભ જળના સંકટનો સામનો કરી રહ્યા છે। આપણે પાણી તો ભૂગર્ભના પાણી 12 ફૂટે હતા। આ કવનજીભાઈને સૌથી આપણા ગામમાં કદાચ મોટા છે, એમને પૂછો 12 ફૂટે પાણી હતું। કેટલા ફૂટે? 12 ફૂટે હતું ને આજે 1200 ફૂટે મિલ્યું છે, તોય આપણે વિચાર નથી કર્યો। એક જે હવાલ આવ્યો છે એવો છે કે 1400 ફૂટ પછીનું પાણી પીવા લાયક નથી। આ આપણા બધા માટે મનોમંથન માટેનો સમય છે। અને એટલે મારી આપને વિનંતી છે કે પાણીનું મહત્વ આપણે ના સમજ્યા, પાણીનો વેડફાટ કર્યો, 12 ફૂટથી 1200 ફૂટે મિલ્યું છે। અને ભવિષ્યમાં શું થશે એ આપણે કહી નથી શકતા। ત્યારે મારી આપને વિનંતી છે કે પાણી એ ભગવાનનો પ્રસાદ છે, પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે। અને પ્રસાદનો બગાડ ન થઈ શકે એવું ધર્મશાસ્ત્ર કહે છે। પ્રસાદનો બગાડ કરો તો ભગવાન રાજી રહે નહીં। તો આ ધરતી, જે ધરતી ઉપર આપણે જન્મ લીધો છે, એ ધરતીનો આપણે ધારણ થયા છીએ, એ ધરતીના ખોળે આપણે
સંકલ્પ કરવો પડે કે આવતા ભવિષ્ય માટે આ ધરતીને લીલોતરી રાખવા માટે પાણીનો એક પણ ટીપો મેં બગાડીશું નહીં અને વરસાદ રૂપે જે પાણી આપણને મળે છે એ પાણીનું આપણે મહત્વ સમજવું પડશે. આપણે નર્મદાનું પાણી આવે એના માટે મીટ મોડીને બેઠા છીએ. આપણા પ્રયત્નોથી આપણા વિસ્તારમાં આગામી 2026ના એન્ડ સુધીમાં એટલે 12 મહિના હવાબાદની અંદર આ વિસ્તારના 125 ગામોમાં નર્મદાનું પાણી પહોંચવાનું છે. પણ જે નર્મદાનું પાણી આપણે માંગીએ છીએ ક્યાંથી આવે છે આજે મારે આપને કહેવું છે. મધ્યપ્રદેશમાં અમરકંટકમાં વધારે વરસાદ થાય એ નદીનું રૂપ ધારણ કરે અને એના ઉપર આપણે ડેમ બનાવ્યો છે નવા ગામ આગળ. એ સરદાર સરોવર ડેમમાંથી મુખ્ય કેનાલ દ્વારા પાઇપલાઇન દ્વારા આપણા વિસ્તારમાં તળાવોમાં પાણી પહોંચવાનું છે. હમણાં તમે ટીવીમાં જોયું હશે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો તો દરવાજા ખોલવા પડ્યા હતા. એટલે આપણે નર્મદાનું જે પાણી માંગીએ છીએ વરસાદનું જ પાણી છે, પણ આપણા ડેલામાં જે ભેગો થાય છે એ વરસાદનું પાણી છે એની આપણને કોઈ કિંમત નથી. તમારા નેવાળાનું જે પાણી પડે છે વરસાદનું પાણી છે એની આપણને કોઈ કિંમત નથી. આ કિંમત આપણે સમજવી પડશે. કારણ કે દેવાય પંડિતે ભવિષ્યવાણી કરી છે કે એવો સમય આવશે કે પાણી દુકાનોમાં વેચાશે. તો દુકાનોમાં તો અત્યારે વેચાવાનું ચાલુ થઈ ગયું છે. દેવાજ પંડિતે એમ પણ કહ્યું છે કે એવો સમય આવશે કે પાણી માટે યુદ્ધ થશે. અને એટલે આપણા વડાપ્રધાન મોદી સાહેબ કહે છે કેચ ધી રેન. રેન એટલે વરસાદ. વરસાદને પકડો, વરસાદના પાણીને બચાવો, એને હંગરો, એને જમીનમાં ઉતારો. આ જ કાયમી આ સમસ્યાનું નિરાકરણ છે. આપણા ખેતરોમાં જે ફેલ થયેલા બોર છે એ બોરને જે ડેલામાં પાણી ભેગું થાય છે ત્યાં ભોયમાં પાઇપલાઇન નાખી જે આપણો બોર છે ત્યાં એટલી એ ચેમ્બર જોડે બનાવી એમાં કપચી પાથરી અને બોરને કોણા પાડીને કોણામાં આપણે કંકણ બાંધી અને ચોખ્ખું કરીને પાણી જો આ બોરમાં વાળીએ તો જે આ ભૂગર્ભ આપણે ખાલી કર્યો છે ભૂગર્ભને આપણે રિચાર્જ કરી શકીએ એમ છીએ. તો સરકાર પાસેથી તો માંગો છો પણ આપણા ભાઈઓ તો આપણે ના કરી શકીએ. તો સંકલ્પ કરવો પડે કે વરસાદનું પાણીનો એક પણ ટીપો હવે બગડવા ન દઈએ અને આ વિસ્તારમાંથી પાણીની સમસ્યાને કાયમી માટે દેશવટો આપવો છે એવા સંકલ્પ કરવાનો આજનો પ્રસંગ છે. તો એવો આપણે સૌ સંકલ્પ કરીએ અને આ કાર્યક્રમ પૂરો થાય મને કહેતા આનંદ થાય છે કે જે પાઇપલાઇન દ્વારા આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચવાનું છે એનું કામ આ મજૂરની પવિત્ર ધરતી ઉપરથી નકળંગ ભગવાનની ભૂમિ ઉપરથી નકળંગજીને આપણે ઠાકર મહારાજ કહીએ છીએ એ ભૂમિ ઉપરથી 5 દિવસથી શરૂ થયું છે અને અહીંથી કાર્ય શરૂ થયું છે. અને આ કાર્યક્રમ પૂરો થાય એટલે આપણે નાગે જવાના છીએ તેની હું મુલાકાત લેવાનો છું. ત્યાં પાઇપો પણ ઉતરવાનું શરૂ થઈ ગયું છે. એટલે આ પ્રોજેક્ટ 12 મહિનામાં પૂરો થવાનો છે. પણ તમે તળાવ હમણ કરી શકો હજી પણ સારા કામમાં આપણને કોઈને ટાઈમ નથી. ખરાબ કામમાં કોઈ ગુજરી જાય તો બધા ભેગા થઈને જઈએ છીએ. અહીંયા જવું પડે એમાં મને કોઈ વાંધો નથી પણ સારા કામમાં ટાઈમ કાઢો. મહાભારતમાં ઉલ્લેખ છે કે સૌથી વધારે પુણ્ય કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય? ચાલો જવાબ હતો કે જે જગ્યાએથી જે કામથી સૌથી વધારે ધન પેદા થાય એ કામ એ જગ્યાએ સૌથી પુણ્યશાળી કામ ગણાય છે. તો આ પાણીનું કામ, તળાવનું કામ, એનાથી ધન પેદા થવાનું છે એ કામ સૌથી પુણ્યશાળી કામ છે. અને એ કામ એ શંકરની ભક્તિ કરવા બરાબર છે, એ કામ એ કૃષ્ણની ભક્તિ કરવા બરાબર છે. આપણે જે રીતે મંદિર નિર્માણ માટે ભાડો લેવા નીકળીએ છીએ અપેક્ષા રાખો આ વિસ્તારની જનતા પાસેથી કે એના માટે જે લોકોને આ ભાવના છે કે આપણે જળદેવીના મંદિર બનાવવા છે એના માટે ચોપડી લઈને ગામમાં ભાડો ઉઘરાઈ અને આ તળાવ 12 મહિનાની અંદર બધા જ તળાવ સફાઈ થઈ જાય, ઊંડા થઈ જાય, વ્યવસ્થિત પાળ થઈ જાય, એના ઉપર વૃક્ષારોપણ થઈ જાય, બાજુમાં કોઈ દેરું મોજાનું મંદિર થઈ જાય. આ રીતનું કામ આપણે કરવાનું છે. વાતોથી ચાલવાનું નથી. નહીં તો તમે વાતો કરતા રહો અને તમારા ગામની અંદર પાઇપલાઇન આ પહોંચી જશે. એ જવાબદારી સરકારની ને અમારી છે. જવાબદારી અમે નિભાવવામાં પાછા નહીં પડવાના. તો આજના પ્રસંગે આપણે સંકલ્પ કરીએ કે આ પાણીને બચાવવા માટે જળ મંદિરના
કરી સરપંચ સુધી જેને કીધું કે તમે જે ઓયડામ ભણ્યા એ ઓયડો તો હવે આમ પાડી દીધા પણ એનું કોક યાદ રહે એવું કરી દે મેં ટીડીઓ સાહેબને કીધું છે કે કોક કરો અને એનો કાયમી સંભાળો રહે. મિત્રો આ દીકરાઓને મારે કેવું છે હું આ છામાં ભણ્યો હતો તમારી કોણ નીચે બેસીને ભણ્યો હતો અરે આ ધરતીએ મને ધારાસભ્ય બનાવ્યો છે તો એ તાકાત તમારામાં છે શક્તિ તમારામાં છે એ શક્તિને જાગૃત કરો. આ ધરતી ખૂબ શક્તિશાળી ધરતી છે એ ધરતીને હું નમન કરું છું વંદન કરું છું અને આ ધરતી માતાને આ વિસ્તારની જનતાને હું વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આ વિસ્તારની જનતાએ મને 2 વખત ધારાસભામાં ચૂંટીને મોકલ્યો છે તો આ વિસ્તારની જનતા માટે હું સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે આ વિસ્તારની જનતાનું કામ કરી શકું એવા તમારા સૌના આશીર્વાદ માંગુ છું. આ ધરતીના આશીર્વાદ માંગુ છું. સૌનો આભાર. ભારત માતા કી જય.